નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજનાનો કાર્યક્રમ વંથલીના ખુંભડી ગામે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન। મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો સમારંભ વંથલી તાલુકાના ખુંભડી ગામે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। મંત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 33 જિલ્લામાં કુલ 13,714 ગામોમાં ડ્રોન સર્વે તેમજ 6,859 ગામોમાં પ્રોમિગેશનને અન્વયની કામગીરી પૂર્ણ કરી 11,83,606 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવેલ છે। તેમજ સમગ્ર રાજ્યમાં તેમજ સ્વામિત્વ યોજના અંતર્ગત બીજા તબક્કામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે। ત્યારે ગુજરાત રાજ્યમાં કુલ 20 જિલ્લાઓમાં 415 ગામોમાં કુલ 6,464,29 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। સ્વામિત્વ યોજના અંતર્ગત જૂનાગઢ ખાતે કુલ 448 ગામનો સમાવેશ કરવામાં આવેલો છે, જે પૈકી તમામ ગામોમાં ડ્રોન ફ્લાઇટ અન્વયે કામગીરી પૂર્ણ કરી અત્યાર સુધીમાં કુલ 163 ગામોનું પ્રોમિગેશનને પૂર્ણ કરી 18,581 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રોપર્ટી કાર્ડથી લોન તેમજ અન્ય નાણાકીય લાભ મેળવવા પણ સરળ બની ગયા છે। પ્રોપર્ટી કાર્ડથી ગ્રામીણ વિસ્તારોમાં શહેરોની જેમ નકશા સાથેનો એક દસ્તાવેજ પણ મળ્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। આ કાર્યક્રમના આરંભે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડથી ચરણસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન અને સ્વામિત્વ યોજના વિશે માહિતગાર કર્યા હતા। કે આજે કંઈક 66 લાખથી પણ વધારે આખા ભારતની અંદર પ્રોપર્ટી કાર્ડ વિતરણ થવાનું છે। એમાં નરેન્દ્રભાઈના હસ્તે આખા દેશની અંદર જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે એક અભિયાન ઉપાડ્યું અને એના સહભાગી બનવા માટેનો આપને સૌને મોકો મળ્યો છે। પ્રોપર્ટી કાર્ડ એટલા માટે કે તમારું જે મકાન છે, સવકનું મકાન છે, કે એનું કોઈ નામ આધાર પુરાવો નથી, જેનો કોઈ દસ્તાવેજ નથી, એની ઉપર લોન મળતી નથી અને આપણે એનો કોઈ આધાર નથી, એના માટે જેમ સિટીની અંદર મોટા સિટીમાં દસ્તાવેજ હોય પ્લોટનો, મકાનનો, એમ આ સરકારે એક સરળ યોજના કાઢી દીધી। આજની આ એક નવીન પહેલ જે 2020માં આ યોજનાની શરૂઆત કરી હતી। ગ્રામીણ વિસ્તારમાં હરેશભાઈ જે કીધું એ પ્રમાણે શહેરમાં પ્રોપર્ટી કાર્ડ મળતા હતા, પણ ગ્રામ્ય વિસ્તારમાં આપણું મકાન હોય, આપણો પ્લોટ હોય, આપણો વાડો હોય તો એ પંચાયતના એક રજિસ્ટરમાં નોંધ થતી હતી, બાકી ક્યાંય કોઈ વ્યવસ્થા નહોતી। હવે શહેરમાં જે પ્રોપર્ટી કાર્ડ મળે એમ આપણે પ્રોપર્ટી કાર્ડ મળવાથી આપણે બેંક લોન લેવામાં સરળતા રહેશે, આપણે એક નવો દસ્તાવેજ મળશે, નકશા સાથેનો દસ્તાવેજ મળશે। એટલે ખૂબ સરસ યોજનાથી આપણા ગ્રામીણ ક્ષેત્રનો વિકાસમાં આ ખૂબ ઉપયોગી છે। સર્વે ઓફ ઇન્ડિયા છે એ આખું ગામને આપણે ડ્રોનથી એનો સર્વે કરશે, માપણી કરશે અને એનો નકશો તૈયાર કરશે। એના પછી ગામ સભામાં આ સ્વામિત્વ યોજનાની જે માહિતી છે એ આપવાની છે। गांव के करीब 2.25 करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है। मैं इन सभी को बहुत बहुत बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं। જૂનાગઢ શહેરમાં આવેલી વાણંદ સોસાયટીના રહીશોએ સલામતી માટે 16 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા। ડીવાયએસપીની ઉપસ્થિતિમાં કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરમાં આવેલી વાણંદ સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં સલામતીને સુરક્ષાના કારણોસર 16 જેટલા સીસીટીવી કેમેરાની કીટ કરીને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં નીટલા દાતાર પાસે આવેલી વાણંદ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા રહીશો દ્વારા તેમના વિસ્તારની સલામતી અને સુરક્ષા માટે 16 જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા અને એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। ડીવાયએસપી
હિતેશ ધાંધલિયા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપીએ કહ્યું કે શહેર અને જિલ્લામાં પોલીસના 1000 જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ નેત્રમ શાખા કરી રહી છે. ત્યારે શહેરમાં અગાઉ દાણાપીઠ, જલારામ સોસાયટી અને રાયજીબાગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવાથી લોકોમાં જાગૃતિ આવી છે, જેનાથી તેમના વિસ્તારમાં કોઈ વાહન તોડફોડ ના કરે અને કરે તો પકડાઈ જાય તે માટેનો હેતુ રહેલો હોય છે. સીસી કેમેરાનું કામ આપણે કર્યું કે આજે પૂર્ણ થતા અને આપણે એનું ઓફિસ, એનું ઉદ્ઘાટન, ઓપનિંગ આજે રાખેલ હતી. તેમજ જૂનાગઢથી નાયબ અધિકારી શ્રી ધામેજી સાહેબ, ડીવાયએસપી સાહેબ આવી અને શબ્દ મારો થશે. આજરોજ વાણંદ સોસાયટી ખાતે સોસાયટીના જે અધ્યક્ષશ્રી છે, કાર્યકારી આગેવાનો અને સોસાયટીના સભ્યોએ મળી અને કુલ 16 જેટલા કેમેરા, સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા. તેમાં અમારા નેત્રમ ટીમના પીએસઆઈસી મશરૂ, એ ડિવિઝન પીઆઈસી સાવસ સાહેબ અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી. તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં છે જૂનાગઢ જિલ્લામાં 1000 કરતાં પણ વધારે કેમેરા કાર્યરત છે, જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડેલી તે અંતર્ગત આ અગાઉ દાણાપીઠ, જલારામ સોસાયટી, રાયજીબાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણીવાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી તેમને વાણંદ સોસાયટીના જે તમામ લોકોએ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ 16 જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. માટે હું તેમને તમામને અભિનંદન આપું છું. થેન્ક યુ. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે નવનિર્મિત સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પહાર સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સાથે વિસાવદરની જાહેર જનતાની ઘણા સમયથી માંગ હતી કે વિસાવદર શહેરમાં રાજમાર્ગો સીસી રોડથી બનાવવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખી વિસાવદર રામ મંદિરથી રેલવે સ્ટેશન સુધીનો સીસી રોડ પણ મંજૂર થઈ ગયેલો હોવાથી આજે પણ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વધુમાં સાંસદ દ્વારા વિસાવદર તાલુકાને નવનિર્મિત સેવા સદનનો પણ શુભ લાભ હવેથી મળી શકશે. આમ વિસાવદર તાલુકાની બહોળી સંખ્યા વચ્ચે આ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. રોડના ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત તેમજ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા વિસ્તારના લોકના રોડના ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત તેમજ નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય હર્ષદભાઈ, પ્રાંત અધિકારી શ્રી ગઢવીજી, મામલતદાર શ્રી હરિભાઈ રીબડિયા આ વિસ્તારમાં હંમેશા લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમને પણ કહેવામાં આવ્યું ત્યારે સરકાર શ્રી દ્વારા 2 કરોડથી પણ વધારે રકમનો આ સીસી રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે. ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું. સાથે સાથે આપણા સેવા સદનનું પણ આજે લોકાર્પણ થવા જોઈએ. સદન એ આપણા માટે આપણા વિસ્તારના પ્રશ્નોનું કેન્દ્ર હોય અને એમાં પણ સુવિધાઓ મળે એ સરકારની જવાબદારી હોય છે. ત્યારે આજે એમનું પણ આપણે લોકાર્પણ કરવાનું છે. ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારના ધારાસભ્ય ન હોવાને કારણે આપણે હજુ પણ જોબ નંબર ઘણા મેળવવામાં મુશ્કેલી હતી, પણ હમણાં જ સરકારશ્રી દ્વારા 4 થી 5 જોબ નંબર આપવામાં આવ્યા છે અને હજુ પણ બાકીના જોબ નંબર વહેલી તકે આપશે એવો હું તમને સરકાર વતી વિશ્વાસ અપાવું. ત્યારે રોડ બનશે એટલે રોડ ખોદાણ થશે,
મુશ્કેલી પડશે, પણ 10 દિવસ આપણે સૌ એમાં સહકાર આપીએ અને 10 દિવસ મુશ્કેલી ભોગવી લઈએ તો કાયમી માટેનું આપણું આ સુખ રહેશે. મારી વિસાવદર શહેરના લોકોને પણ વિનંતી કે આપણે કોન્ટ્રાક્ટર કામ કરે, સારું કામ કરે અને એમાં સહકાર આપીએ અને વહેલી તકે આ રોડ બની જાય અને આપણે બધા ફરી પાછા એના લોકાર્પણમાં ઉપસ્થિત થઈએ એવી વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગુરુજી. આજે વિસાવદર શહેરના મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત તેમજ વિસાવદર સેવા સદનના લોકાર્પણ પ્રસંગે આજે મોટી સંખ્યામાં વિસાવદર શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા વર્ષોથી વિસાવદર શહેરના લોકોની માગણી હતી કે મુખ્ય માર્ગ એ સીસી રોડથી મળી અને થાય એવી એમની માગણી હતી. હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે 2 કરોડથી પણ વધારે રકમ મંજૂર કરી અને આ સીસી રોડ બનાવવા માટેની મંજૂરી આપી. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિસાવદરના લોકોને એમનું સેવાનું કેન્દ્ર એટલે કે સેવા સદન આજે એમનું લોકાર્પણ થયું છે. આવનારા સમયમાં લોકો આ સેવા કેન્દ્રના માધ્યમથી પોતાની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે અને એટલા માટે આજે એમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. જૂનાગઢ આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા જૂનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા જૂનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે સત્તાધારના મહંત વિજય બાપુને સિક્યુરિટી આપવાની રજૂઆત કરી છે અને આ રજૂઆત પોતાના ખર્ચે સિક્યુરિટી આપવામાં આવે તેવી નરેન્દ્ર બાપુ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે. હાલ સત્તાધાર જગ્યાની રકમમાંથી ખર્ચો થતો હોવાની વાત નરેન્દ્ર બાપુ દ્વારા વાત કરવામાં આવી છે, જેમાં 2.5 લાખ જેવો હાલ ખર્ચ થાય છે તો સરકારની સિક્યુરિટી રહેવી જ જોઈએ. આ સિક્યુરિટી આપવાની વાત ગીતાબેનના બંગલે સત્તાધારની જગ્યામાંથી સિક્યુરિટી જોઈએ તે મુદ્દા ઉપર નરેન્દ્ર બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિજય બાપુ ઉપર પ્રહાર કર્યા હતા કે વિજય બાપુને રડવાની ટેવ છે. સાથે વધુમાં જણાવ્યું હતું કે મને પોલીસનું તેડું નહોતું આવ્યું, હું પોલીસમાં લેખિત રજૂઆત કરવા ગયો હતો. આજે વિસાવદર સત્તાધાર તો હું જનરલી અઠવાડિયામાં 1-2 વખત જાતો જ હોઉં છું, પણ ગઈકાલે રાત્રે હું વિસાવદર પોલીસ સ્ટેશને ગયેલો. જે મારો વિડીયો લાઈવ થતો હતો, આવી છે મુન્યા એને, એટલે મારો જે વિડીયો લાઈવ થતો હતો અને એ વિડીયો કોકે મારી પાછળ આવીને મારો વિડીયો ઉતાર્યો હોય છે. મારો વિડીયો મૂક્યો કે બાપુને વિસાવદર પોલીસ સ્ટેશનનું તેડું. અને ભાઈ આમાં તો એવું છે કે જરૂર પડે તો પોલીસનું તેડું આવે તો જાવું પડે, પણ અત્યારે પોલીસનું તેડું નહોતું. અત્યારની પરિસ્થિતિમાં હું પોતે મારો લેટર લઈ અને મેં વિસાવદર પીઆઈ સાહેબ, આજે રાજ્યપાલ શ્રી આવવાના હતા એટલે બધા હતા, પણ ત્યાં મને પીએસઆઈ ભેગા થયા. પીએસઆઈને મેં મારો લેટર આપ્યો કે ભાઈ આવડી મોટી સત્તાધાર ધામની જગ્યા છે, આવડા મોટા વિષયો ચાલે છે અને ખાસ કરીને જ્યારે આટલી બધી સિક્યુરિટીઓ કે જ્યારે 2.5-3 લાખ રૂપિયા જેવો મહિનાનો માતબર ખર્ચ થતો હોય સત્તાધારની જગ્યામાંથી, કે જે સત્તાધારની અંદર નાના માણસોના પૈસાઓ આવે, જે મુંડિયાનો માલ છે, તો મને એવું લાગ્યું કે આવતા દિવસોમાં વિજય ભગત અથવા તો માની લો કે ગીતાબેન નામની જે વ્યક્તિ છે, જેઓ પણ ત્યાં પોતાની પ્રાઇવેટ સિક્યુરિટીઓ રાખતા હોય છે, જે ખબર નથી હોતી કોણ હોય છે આપણને, ત્યાં જગ્યામાં કોણ સિક્યુરિટી પ્રાઇવેટ કોણ છે એ કોઈને ખબર નથી. તો આપણે સરકારશ્રીની સિક્યુરિટી રહીએ, જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પણ સંજોગોમાં કાંઈ ઊભું થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. અને વિજય ભગતને કઈ બીક જેવું લાગતું હોય તો મારા સ્વ ખર્ચે 24 કલાકનો કમાન્ડો, 24 અવર્સનો કમાન્ડો આપવા માટે હું તૈયાર છું. અને એનો સંપૂર્ણ જે કઈ ખર્ચ થશે એ પણ હું આપવાનો છું. બેનના બંગલે પણ જે સિક્યુરિટીઓ મારા ધ્યાનમાં આવ્યું છે કે સત્તાધાર જગ્યામાંથી જાય છે, તો એ પણ બંધ થવી જોઈએ. અને સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટીમાં કઈ નક્કી નથી હોતું કે કઈ પ્રકારના માણસો છે, એની પણ તપાસ થવી જોઈએ, એવો પત્ર મેં આપ્યો છે સાહેબ. અને જ્યારે અમે પણ પૂર્વાશ્રમમાં પોલિટિકલી રીતે જોડાયેલા હતા, હાલ પણ પોલિટિકલી રીતે જોડાયેલા છીએ,
ત્યારે સરકારને સંલગ્ન મૂળ વિષય કે કોઈ ચમકલું કરાવે, માની લો કે વિજય ભગત છે, એની પણ મોડસ ઓપરેન્ટીઓ અલગ અલગ પ્રકારની હોય છે, તો અમે પણ દર્શન કરવા જતા હોય છીએ ત્યારે તટસ્થતા પૂર્વકની વાત રહીએ, ન્યાયની વાત રહીએ, ગરિમાપૂર્ણ વાત રહીએ, એના માટે અમે કીધું છે, લેખિતમાં જાણ કરી છે, રેન્જ આઈજી શ્રીને કરી છે, એસપી સાહેબને પણ, એ બધા આજે કામમાં છે, પણ અમે આજે દરેક જગ્યાએ એમાં લેખિત આપ્યું છે કે ભાઈ તાત્કાલિકના ધોરણે વિજય ભગતને કમાન્ડો આપવામાં આવે, જેથી કરી અને આગલા દિવસે કાલ સવારે હું તો એવું કહું છું કે વિજય ભગતને તો કમાન્ડો મળે જ, પણ સાથે સાથે એમના દ્વારા પણ કોઈના ઉપર આક્ષેપો કરવામાં ન આવે. માની લો કે દાખલા તરીકે અમે સત્તાધાર જાય છીએ, તો તમે અમારો અટકચાળો કઈ કરો અને પછી તમે એમ કહો કે અમે ત્યાં કઈ કરવા આવ્યા છે, તો એની પહેલા જ તમે સિક્યુરિટી રાખી દો. એટલે સિક્યુરિટી રાખવાથી ઘણા ફાયદા થવાના છે. સત્તાધારની આવડી મોટી જગ્યા છે, સરકાર બદનામ ન થાય, સત્તાધારની જગ્યાઓ બદનામ ન થાય, અને એમાં સિક્યુરિટી રાખવાનો વાંધો શું હોઈ શકે? કારણ કે તમે આટલી મોટી સિક્યુરિટી રાખો છો તો આખી જગ્યાની અંદર સિક્યુરિટીની આવશ્યકતા નથી, પણ તમને બીક લાગતી હોય તો તમારી માટે અમે સિક્યુરિટીનો સંપૂર્ણ ખર્ચ દેવા માટે તૈયાર છે. ખાસ કરીને બાપુ જોવામાં આવે તો આપને કોઈ એવો સંશય છે કે ત્યાં જાય તો હુમલો થાય એવું કાંઈ? ભાઈ આમાં કાંઈ શક્યતાઓ નકારી શકાય નહીં. તમે સમજી લ્યો, કાલ સવારે અમારી ઉપર કોઈ પણ પ્રકારનો નાનો મોટો કોઈ અટકચાળો કરે અને પછી બદનામ કરવાની કોશિશ અમને જ કરે કે ભાઈ નરેન્દ્ર બાપુ અહીંયા આવ્યા અને માથાકૂટો કરી, તો તમારી પાસે તમારો કમાન્ડો હોય તો તમે તમારા કમાન્ડો તમને કોઈને અડવા નહીં દે. મને સરકારશ્રીના કમાન્ડો ઉપર સંપૂર્ણપણે ભરોસો છે. તો મારી સ્પષ્ટતાપૂર્વકની વાત છે, લેખિત આપ્યું છે કે કાલ સવારે કઈ ઇસ્યુ વિષય, આ તો ભાઈ અમારે તો વિજય ભગત છે, એ તો ઘડીક રોવા માંડે, ઘડીક કોઈના પગ પકડી લે, ઘડીક કોઈ ઉપર કઈ પણ માની લો કે આક્ષેપ કરે, ઘડીક એમ કે ભાઈ આ લોકો અમારી ઉપર હુમલો, મને ભૂતકાળમાં એને કીધું હતું એટલે મને યાદ આવ્યું. ભૂતકાળમાં એને કીધું હતું કે ભાઈ તોપ ફોડો તોપ, એટલે ભાઈ અમારે કઈ તોપો ફોડવી નથી, અમે તો સત્તાધારનું સત્ય ઉજાગર કરવા માટે નીકળ્યા છીએ અને સત્તાધારનું સત્ય ઉજાગર થવાનું છે. હવે 5 દી વહેલું થાય 5 દી મોડું થાય, જયારે આપા ગીગા જાગૃત જ થયા છે ત્યારે સંપૂર્ણપણે સત્તાધારનું સત્ય ઉજાગર થશે. પરંતુ કોઈ પોતાને ઇમોશનલ રીતે કોઈને બ્લેકમેલ કરી પછી એ કોઈને શારીરિક, માનસિક અથવા તો સરકારની અંદર કોઈ બદનામ ન થાય એના માટેની મારી આ સ્પષ્ટતાપૂર્વકની વાત છે. અને આપને પણ અનુકૂળતા લાગે તો આ વાત ચલાવજો કે ભાઈ સિક્યુરિટી જો તટસ્થ સરકારની સિક્યુરિટી હશે તો સાચી વાત સામે આવશે. છેલ્લા 3 માસથી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને મુંબઈ ખાતેથી પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ પર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીની સૂચના કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી સાથે સૂચના નિલેશભાઈ રાતી અને નરેશભાઈ ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા કામેના આરોપી મહારાષ્ટ્ર મુંબઈ ખાતે હોવાની હકીકત મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીકે ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ બાલસ તથા જિજ્ઞેશભાઈ શુકલની ટીમ બનાવી મહારાષ્ટ્ર ખાતે મોકલી સદર્વ ટીમ મુંબઈ ખાતે ફોલ્ડમાં રહી પોતાની આગવી સૂઝબૂછ અને શુદ્ધ બુદ્ધિથી હ્યુમન સોર્સ ઊભા કરી સતત પ્રયત્નશીલ અને અથાગ મહેનત કરી આ કામના આરોપી નિરેલભાઈ ગિરધરભાઈ ધોળકિયા અને હાર્દિક ગિરધરભાઈ ધોળકિયા છેલ્લા 3 માસથી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા હતા. આ આરોપીઓને મુંબઈ ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે.